હવે આપણે ચર્ચા કરીએ તો કે એક્સરસાઇઝ કે કસરત ઇન જનરલ 10,000 સ્ટેપ્સ ઇન અ ડે ફોર ફિમેલ ઇટ્સ રિકમેન્ડેડ. આજકાલ બધા લોકો પાસે સ્માર્ટ વોચ હોય છે. એ સ્માર્ટ વોચમાં 10,000 સ્ટેપ્સ ઇન અ ડે કાઉન્ટ કરવા જોઈએ, જેનાથી ફર્ટિલિટી આપણી એક ઉપરના લેવલ સુધી પહોંચી શકે. યોગાસન, અમુક યોગા અને યોગા પોસ્ચર છે જેનાથી ઓવેરિયન બ્લડ સપ્લાય વધે છે, તો એવા યોગા કરવા જોઈએ જેનાથી ફર્ટિલિટી ઇમ્પ્રૂવ થાય છે. લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટુ અવોઇડ ધ પોલ્યુશન. Like a polluted countries or the polluted places are having a less female fertility compared to the non-polluted places. Specifically PM 2.5 પાર્ટિકલ જે હોય છે એ પાર્ટિકલનું લેવલ જે એરિયામાં ઓછું હોય કે જે ટાઈમે ઓછું હોય તે ટાઈમે ફર્ટિલિટી ઇમ્પ્રૂવ થતી હોય છે. બટ કુદરતી રીતે આપણે જો માસ્ક કે એનો યુઝ કરીએ તો એ આપણે PM 2.5 પાર્ટિકલથી આપણે બચી શકીએ છીએ. આના ઉપરાંત જો કોઈ તમને ક્વેરી હોય તો નીચે દીધેલા નંબર પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.